નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્ત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ. પોસ્ટ ઓફિસની અંદર જે 21,400 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, એની અંદર કોઈપણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી. તમારા ધોરણ 10ના માર્ક્સ પરથી ડાયરેક્ટ તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવી શકે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોય તો આ ભરતીની અંદર અપ્લાય કરવું જોઈએ, એટલે કે તમારે કેટલા ટકા હોવા જોઈએ તો તમારું આની અંદર મેરિટની અંદર નામ આવી શકે છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં તમારે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે. જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ તમારું ફોર્મ જે છે એ ઘરે બેઠા આસાનીથી 10 મિનિટની અંદર જ ભરી દેશો. તો તમે જોઈ શકો છો, પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી 2025 ધોરણ 10માં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય. આ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી. તો ડાયરેક્ટ ધોરણ 10ના ટકા જ મેટર કરે છે. ગ્રામીણ ડાક સેવકની અંદર જે છે એ અલગ અલગ ભરતી આવી છે. જો એમને ફોર્મ ના ભરી દેતા ખાલી ખોટા 100 રૂપિયા બગડી જશે. એટલે કે તમારે ડાયરેક્ટ એમને ફોર્મ ભરી દેવાનું નથી. આ વિડીયો જોયા પછી તમારે ડિસિઝન જે છે એ લેવાનું છે. એમને જો તમે ફોર્મ ભરી દેશો તો તમારા ખાલી ખોટા 100 રૂપિયા વેસ્ટ થશે અને તમારું મેરિટની અંદર પણ નામ આવશે નહીં. તો તમે જોઈ શકો છો, જે આ ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર અમરેલી જિલ્લાની અંદર 66 એમ કુલ જે છે એ 21,413 જગ્યાઓ છે. એમાંથી ગુજરાતની અંદર જે છે એ 1203 જગ્યાઓ છે. તો જે આ મેઇન જેના પર 40 કરતાં વધારે જગ્યાઓ હોય તમે આ જોઈ શકો છો, એની અંદર તમારે એપ્લાય કરવું જોઈએ. મેઇન અમરેલી, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર અને ખેડા ડિવિઝનની અંદર ઘણી બધી જગ્યાઓ છે. તો તમે એ જિલ્લાઓને પ્રેફર કરી શકો છો, કારણ કે ત્યાં જગ્યાઓ વધારે છે તો તમારું મેરિટની અંદર નામ આવવાની શક્યતા જે છે એ વધી જાય છે. હવે આપણે જોઈએ કે તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોવા જોઈએ. તો તમે જોઈ શકો છો, ધોરણ 10માં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય. કોઈ પણ કેટેગરીમાં 80% ઉપર હોય તો ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ. એટલે કે આની અંદર કેવું છે કે અમુક વાર જે ઉમેદવાર હોય એને 60% આવેલા હોય તો પણ નામ આવી જતું હોય છે, અને ઘણીવાર 90% વાળા ઉમેદવારોના જે છે એ પણ નામ આવતા નથી. તો અહીંયા જે છે એ મેરિટની અંદર નામ આવવાનું જે છે એ બે બાબત ઉપર ડિપેન્ડ રાખે છે. એક તો તમે કયા જિલ્લાની અંદર ફોર્મ ભર્યું છે એ, કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે એ, અને બીજું એ જિલ્લાની અંદર તમે કઈ પોસ્ટ માટે જે છે એ ફોર્મ ભરેલું છે. ફોર એક્ઝામ્પલ, તમે બનાસકાંઠા જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય, ચલો આપણે રાખીએ બનાસકાંઠા જિલ્લો, અને તમે ફોર એક્ઝામ્પલ કોતરવાડા જે પોસ્ટ ઓફિસ છે એ સિલેક્ટ કરી, બનાસકાંઠા જિલ્લો અને કોતરવાડા પોસ્ટ ઓફિસ જે છે એ તમે સિલેક્ટ કરી. હવે આ કિસ્સાની અંદર તમારા સિવાય બીજા કોઈએ કોતરવાડા જે છે એ પ્રેફરન્સ જ નહીં આપ્યું હોય તો તમને ભલે તમારા 60% હશે તો પણ તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવવાની શક્યતા રહેલી છે. પરંતુ ફોર એક્ઝામ્પલ તમે બનાસકાંઠા જિલ્લો સિલેક્ટ કર્યો અને તમે પોસ્ટ ફોર એક્ઝામ્પલ થરાદ મને છે કે નથી ખબર નથી, તમે થરાદની અંદર પોસ્ટ ઓફિસ જે છે એ સિલેક્ટ કરી અને ત્યાં તમારા 95% આવેલા છે, પરંતુ ત્યાં કોઈએ 96% વાળાએ ફોર્મ ભરેલું હશે તો તમારા 95% હોવા છતાં તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવશે નહીં. તો અહીંયા તમારે મેઇન જિલ્લો સરખી રીતે પસંદ કરવાનો છે અને જિલ્લાની અંદર તમે કયા પોસ્ટ ઓફિસની અંદર પ્રેફરન્સ આપો છો એ બે બાબત છે એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો ઇન શોર્ટ, જો તમારે ધોરણ 10ની અંદર 80%થી ઉપર હોય તો તમારે ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ. તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, તમે જનરલ કેટેગરીમાંથી આવતા હોય, ઓબીસી કેટેગરીમાંથી આવતા હોય, તમે EWS કેટેગરીમાંથી આવતા હોય, SC કેટેગરીમાંથી આવતા હોય તો કે ST કેટેગરીમાંથી આવતા હોય, અથવા તો તમે PWD એટલે કે તમે દિવ્યાંગ હોય. જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, EWS કેટેગરી, SC, ST અને PWD, તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, તમારે ધોરણ 10ની અંદર 80% કરતાં વધારે હોય તો તમારે ચોક્કસ 100 રૂપિયા ભરી અને એક ચાન્સ લેવો જોઈએ. અને જો તમારે 70થી 75% હોય તો તમારે એ રીતે તમારું જે છે એ કેન્દ્ર સિલેક્ટ કરવું જોઈએ કે જ્યાં બીજા કોઈ જે છે એ જનરલી જવા ના માગતા હોય. તમે કોઈ દૂરની પોસ્ટ ઓફિસ જે છે એ સિલેક્ટ કરી શકો છો તો તમારું મેરિટની અંદર નામ આવવાના ચાન્સીસ જે છે એ વધી જાય છે. પરંતુ ઇન શોર્ટ, તમારે જો 80+ હોય તો તમારે એક ચાન્સ ચોક્કસ લેવો જોઈએ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ધોરણ 10ની અંદર તમારે કેટલા ટકા હોય તો જે આ 21,400 જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર ફોર્મ ભરી શકાય એના વિશે વાત કરી છે. આગળના વિડીયોની અંદર પોસ્ટ ઓફિસ ભરતીની અંદર પગાર કેટલો મળે છે, એનું અંદાજિત કટ ઓફ કેટલું રહે છે, એ તમામ બાબતો વિશે આપણે વાત કરીશું. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.